હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? આવી હોપ કે બધા મજામાં. આજે અમારા વાલા મહાદેવ બધાને ખુશ રાખે, મજામાં રાખે. અને હું જાગૃતિ સુરતથી મારા આજના નવા વિડીયોમાં તમારા બધાને હાર્દિક સ્વાગત કરું છું. અને આજે વિડીયો કિચનમાંથી ચાલુ કર્યો છે, કારણ કે બપોરની રસોઈ બનાવવા આવી ગઈ છું. મિક્સ શાક બનાવું છે મસ્ત મસ્ત, અને રોટલી બનાવવાની છે. તો ચાલો બધાય બપોરા કરવા. અને એક બહુ મસ્ત તમને વાત કહેવાની છે કે અમારી યારે કેવું થયું છે. અને બીજું પ્લસ કે સુરતમાં ભારે વરસાદની આગાહી છે. સ્કૂલોમાં બધે રજા આપી દીધી છે. ભગવાનને પ્રાર્થના કરજો કે વરસાદ આવે તો માપ ન આવે, અને પાણી અમારા ઘરમાં ન ઘરી જાય, કોઈના ઘરમાં એમ. કારણ કે જ્યારે વરસાદ બહુ આવે ત્યારે બધાના ઘરમાં પાણી ભરી જ જાય છે. તો કારણ કે દર વખતે તો કઈ ભાઈની ઘરે વયા જાય એવું તો સારું લાગે નહીં. આ વખતે તો ઈચ્છા હતી કે જવું છે, જાગરણ છે એટલે તમે ભાઈની ઘરે વ્યા જાય, પછી જ્યાંથી છોકરાઓ નોકરી કરે એ બાજુ વયા જાવ. બધે આટા મારતા મારતા ભાઈ પૂરી થઈ જાય એમ. પણ વરસાદના કારણે ક્યાંય જવું નથી, ઘરે ને ઘરે રહેવાના છીએ. તો બસ ભગવાનને પ્રાર્થના કરજો કે પાણી ઘરમાં ન ઘરી જાય. તો પછી તો શાક મસ્તીનું મિક્સ બનાવ્યું હતું, ને રોટલી અને પરોઠા બનાવ્યા હતા. સાથે તો મસ્ત મસ્ત ભૂંગળા હતા. અને જો બેન જમે છે, એ ઠીક છે, ખાય છે હજી ઓરિયો. તો કેમ બેન? તો જય માતાજી. કેવું સારું? પછી જો આજ તો હવાડીનો વરસાદ ચાલુ છે. કાલ આખી રાત વરસાદ આવ્યો છે. આગાહી છે 2 દિવસથી. આમ જો વરસાદ ફૂલ આવે જ છે, કાંઈ બંધ થતો નથી. હમણાં વરસાદ એટલો આવે છે કે નહીં, વરસાદની લીધે વાસણ ઉટકવાનું અમારે તો તકલીફ થાય. મસ્ત જો વરસાદ ધોકાર આવે છે. હાલો બધા નાવા. મમ્મીએ મને તો નાવા નથી જવા દીધી. કીધું મમ્મીને કે નાવા જાઉં તો મને કે કપડાં બળી જાય તો સુકાશે. મને નાવા ન જવા દીધી. કોઈ વરસાદ જોઈને આપણે ખુશ થઈએ ને. મને આજે જાગરણ છે આખી રાતનું, ને મને અત્યારથી ઊંઘ આવે છે. તો વાગી ગયા છે 5 ને મને આજ 3 વાગ્યાની ઊંઘ આવે છે. પણ તો હું ફોન લઈને બેઠી છું. આખી રાત કેમ જાય એ વિચારું છું. કાંઈ નહીં. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો હાલો મેં કહી દીધું છે વાળને બાળને બધું નહીં જતા. આ વખતે માંડ મમ્મી તૈયાર થયા હતા મને બહાર આટો મરાવવા લઈ જવા જાગરણમાં. વરસાદ આવી ગયો છે તો આપણો પ્લેન કેન્સલ થઈ જાય. આપણે કઠણાઈ જ છે બધી રીતે. એક તો આપણે માંડ તૈયાર કરવી, કેદી દાવું થાય, મારી એ દાવું થાય. તો કાંઈ નહીં, સારું હાલો પછી મળીએ. જો ભાઈના જોબ ઉપર જવાનો સમય થઈ ગયો. અહીંયા મસ્ત મસ્ત મેં ધીમા ગેસે ચા મૂકી દીધી છે. અને આ જો મસ્તીનો એને પ્રસાદ ખાવાનું મન થઈ ગયું હતું, તેની હાટું મસ્ત પ્રસાદ બનાવી નાખ્યો છે. કાજુ બદામ દ્રાક્ષ કંઈ નાખ્યું નથી, કારણ કે એને એવું કંઈ ભાવે નહીં. તો સારું હાલો ફટાફટ એને આપણે અત્યારે ચા નાસ્તો આપી દઈએ. એ થોડું ઘણું ખાઈ પીને જતા રહે નોકરીએ, કારણ કે ચાલુ વરસાદ દે કે એને નોકરીએ તો ચાલુ જ છે. એને તો નોકરીએ જવાનું જ છે, કારણ કે આજે તો જાગરણ છે એટલે એને તો રજા આપે નહીં. હાલો ફેમિલી થશે ને કબાટ સરખો કરવા પાછી આજે બેસી ગઈશું. 2-4 દી પહેલા અડધો કર્યો ને અડધો બાકી રહી ગયો. તો મેં અડધો અત્યારે કરી નાખું. તો હું કામ કરવા બેઠી તો ઓછા જ નથી એક તો જો મારે 2 સેટી છે ને, તો 1 સેટીનો દોડી જશે, 1 સેટીનો દોડતો નથી. આમો તો છે ક્યાં છે અત્યારે જઈને ને આપણે ગા કપડાં લીધા પછી કંઈ નહીં. મારું હાલો ફટાફટ કે કબાટ સરખો કરી નાખું. ગાડી પર મસ્તીના ઓછા ઓછાડી દઈએ. ત્યાં રાત્રે ફરાળ બનાવવાનો સમય થઈ જશે. મેડમ જો હશે ને ઓસાડ પાથરવાની તૈયારી કરે છે, પણ 1 નંબરના ગદ્દાર માણસ છે. કપડાનો થપ્પો ખાલી કરવાનો સારો કરવાનું કીધો ને તો ખાલી એનો સારો કર્યો. ને ઓસાડ પાથરવાનું કીધું હોય ને તો એના ઓસાડમાં એની સેટીમાં હશે ને, સેટી એની છે પેલી, તો ત્યાં પાથર છે. પાછળની સેટીમાં એની પાથરી, ત્યાં પછી મારે પાથરવાનું. આનું કામ કેવું છે ખબર? પોતાનું જ કામ કરવાનું, પછી બીજાનું જે થવું હોય થાય, એને કરવું હોય કરે ને કાંઈ નહીં. કા તો ઓસાડ પાથરવા મેળા હે. હવે એ ઓસાડ પાથરી લે ને પછી પાછું મારે પાથરવાનું રહેશે, કારણ કે એ તો આપણે આપણું કંઈ ભલું તો કરશે નહીં. આ ગરીબનું ભલું ન કરે કોઈ. 5 પુણ્ય મળે એક ગરીબનું ભલું કરવું ને, તો પણ એ મારું ભલું જરાય નહીં કરવા માંગતા. હા અમારે આ વખતે નુકસાની થઈ છે જોરદારના પેટની. કારણ કે પાણી એવું હતું ને ત્યારે અમને એમ હતું કાંઈ નુકસાની નથી થઈ. પણ જો હું તમને એક વસ્તુ બતાવું.
અમારી શેટી છે ને આમ જુઓ આખી નીચેથી આમાં અલગ પડી ગઈ છે કારણ કે અહીંયા આટલું પાણી નીચે ભર્યું હતું પાણીનું ફૂલાઈને લાકડું છે ને આખું નીકળી ગયું છે આ નવી શેટી લેવી પડે ને એવી હાલત થઈ ગઈ છે ધીમે ધીમે જો અમે અહીંથી ભરોસો નહીં કર્યો ને તો આ પાટિયું છે ને એ બધું હેઠે બેસી જાય બધી વસ્તુ બહાર આવી જાય આમ જો વસ્તુ અંદર દેખાય એટલી જગ્યા થઈ ગઈ છે પાથરી જશો હાલો ફેમિલી જો બે ઉપર મસ્તીનો વરસાદ મેસ પાથર્યા છે ઓશિકાને ગોઠવી દીધું બેન જો તૈયાર માથે બેસી ગયા છીએ અને આપણું પાર્સલ તૈયાર કરીને રાખ્યું છે પછી અર્જન્ટમાં આપવાનું તમને કહેતી હતી ને અમારે યાર હું થયું હાલો તમને કહો તો હાલો જોઈ તો હું હવે કહેવાનો સમય આવી ગયો આજે વિડીયો નથી લંબાવવાનો તો તમને બધાને કંટાળો થશે ને મને ગરમી થવા મળી છે આટલો વરસાદ વરસે તો ગરમી નથી થતી તો હાલો બેસી ગયા છે થોડી કોરો ખાઈ લઈ હતી પાછા આપણે કરશું અને છે ને શું નુકસાની થઈ છે અમારે ખબર નુકસાની તો છે બેડની થઈ તમને બતાવી બીજું ધંધામાં શું નુકસાની થઈ ખબર ધંધામાં નુકસાની એવી થઈ કે અમે છે ને હાબુનું બિઝનેસ જે કરીએ છીએ છોકરાઓ કરે છે તમને ખબર છે મેં વિડીયો બનાવ્યા બતાવ્યા તમને બધાને અને એમાં અમે પાર્સલ મોકલ્યા હતા તો ઓર્ડર આવ્યો હોય ને પ્રમાણે આપણે પાર્સલ મોકલા હોય તો 3 હાબુનો ઓર્ડર હતો તો એક બોક્સમાં 3 હાબુ પેકિંગ કરીને આપણે જવા દીધા હતા 110 રૂપિયામાં પણ એ છે ને એ લોકોએ શું કર્યું ખબર હાબુ કાઢીને પૈસા દેવા પડે ને તો હાબુ કાઢી લીધા ને હાબુની જગ્યાએ ડ્રેસ ભરીને રિટર્ન આવવા દીધું જો આ ડ્રેસ આવ્યો છે આગળ હું તમને ડ્રેસ ખોલીને બતાવું એટલે ખોલી દેતો બેન જરા તો ખોલીને બતાવી દેતું આ તો હું કે આપણે એમ થાય ને કે હાલો ભાઈ યુટ્યુબવાળા આપણી ફેમિલી છે તો તેને યાર બધી વાત શેર કરવી તો તમારે યાર વાત શેર કરી નકર આ વાત શેર કરાય નહીં બાકી છે ને આ જેને મોકલ્યું એને નુકસાની છે અમારે નુકસાની નથી 110 રૂપિયામાં પેર ક્યાંથી આવે એ મને કહો જો આ આખી પેર આવી છે જો આ છે ને નીચેનું પેન્ટ છે અને કુર્તી બતાવી કોઈક બહુ હેવી જાડું માણસ હોય ને એની કુર્તી છે જો બતાવી તો જો આ આખી પેર આવી છે આખી જો આ પેર જ કહેવાય ને તો જો આખી પેર આવી છે તો હજી તો આપણે બિઝનેસ ચાલુ કર્યો હોય ધંધો હજી આપણે છે ને ધીમે ધીમે ચાલુ થયો હોય જે લાગે પડતા લોન લાગે ત્યાં જો આપણે આવું મુહૂર્તમાં આવી જાય નુકસાની થઈ જાય આમાં કાંઈ નુકસાની તો નથી જો કે નુકસાની તો એ લોકોને છે અને એ લોકો એવું ઓર્ડર કરીને મગાવ્યું હોય પણ એને એ પાછું આવ્યું હોય તે માપનું આવ્યું હોય ખુલતું આવ્યું હોય તેને એમ શું હોય કે ભાઈ પૈસા દેવા કરતા આને રિટર્ન જવા દે અમારા લેવલમાં ડ્રેસ નાખીને એને આવવા દે તો એમ તો અમારે ફાયદો જ છે કે નુકસાની તો નથી પણ આવું કોણ કરે તમે મને કહેશો અમારી યારે જો અત્યારે ધંધામાં આવું થઈ ગયું છે આવું કરવાવાળાએ આવું કર્યું છે આવું તમે કોઈ દિવસ કર્યું છે વિચારે કર્યો હશે વિચાર કરી છે હું તો કેટલી વસ્તુ ઓનલાઈન મગાવું ક્યારેક ગમે ક્યારેક સારું આવે ન સારું આવે પછી એમ તો જેવું આપણે નથી એવું આવ્યું કાંઈ રિટર્ન નથી કરવું હું પછી કોઈ વસ્તુ આવું રિટર્ન કરું નહીં હા એક વખત ચાર્જિંગ મારે છે ને આવ્યું હતું ઓર્ડર કર્યો ને તો બંધ ચાર્જિંગ આવ્યું હતું વિડીયો ઉતારીને મેં એને રિટર્ન બહુ મોકલો કે ભાઈ તો રહી મને બદલી દીધું તેને પણ હા રિટર્ન કોઈ દિવસ નથી કર્યું મેં કંઈ નહીં સારું હાલો હવે અત્યારે છે ને આજ તો જાગરણ છે વરસાદ તો અત્યારે તો રહી ગયો છે છોકરો નોકરી પર ગયો છે સાંજે જો એવું લાગશે ને તો અમે બહાર જાઉં ફેમિલી જો જે ડ્રેસ રિટર્ન આવ્યો છે કે નહીં જો એ બેન અત્યારે પહેર્યો છે બેન આ બાજુ સામે ઊભી રહે તો હરખી એટલી બધી જાડી નથી પણ કેટલી બાય જાડી હશે ને એને મગાવ્યો છે જો આ બધો જો ખુલતો છે નથી સારો લાગતો ને કાઢી નાખો હાલો કાંઈ નહીં હાલો ફેમિલી ધંધામાં તો એવું નુકસાન એવું કંઈ હાલ્યા કરે આપણે તો પહેરવું નહીં તો કોઈને આપી દઈશું નકર આપણે એને શું કરશું ખબર ફોટો પાડીને થોડીને લિસ્ટિંગ કરીએ આપણે ચડાવી દેવું ઓર્ડર આવશે પાછું આપણે જવા દેવું એવું કંઈક કરશું હોય જો તો જુગાર તો કરવો હશે નહીં કરીએ તો આપણે તો 110ની ખાલી ડાયરેક્ટ નુકસાની છે આ મહિનામાં તો નફો તો ધંધો ચાલુ કરતાં નફો તો કંઈ દેખાવાની વાત જ નથી નુકસાની જ દેખાય કારણ કે આપણી પાસે કોઈ વસ્તુ તો હોય નહીં બધી વસ્તુ છે પછી નવી જ લાવવી પડે હારું હાલો આ નવી વિડીયો એટલો રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે ફરી મળશું નવી વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય અને વિડીયો છે હમણાં આઈફોનમાં નથી ઉતરતો એટલે રિઝલ્ટ થોડું કામ કેમ રહેતું છે કેમ બેન કારણ કે હાથ ફોનમાં ઉતારવો પડે એવો છે ભાઈનો ફોન હાવ બગડી ગયો છે તો એ મારો ફોન લઈ જાય છે એનો ફોન કેવો થઈ ગયો છે હું તમને કાલના વિડીયો બતાવીશ